મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું તમે સારા છો? શું તમે ખુશ છો? શું તમે આનંદિત છો? તમારે હંમેશા પરમેશ્વરમાં આનંદ કરવો જોઈએ. શું તે તમારી સાથે નહીં, તે તમને છોડશે નહીં એમ કહ્યું છે ને? તો પછી શું છે? શું તમારી સામે ઘણા બધા પડકારો ઊભા છે? તમે તે બધાને પાર કરીને કાબુ મેળવશો. તે બધું કંઈ નહીં થશે, ડરશો નહીં. ઠીક છે. શું મેં તમને કહ્યું ન હતું કે હું હમણાં એક લાસ વેગસ નામના શહેરમાં છું? અહીં હજારો અને લાખો લોકો તે આવતા હોય છે. તેઓ જુગારના વ્યસની છે. આ લોકોને મુક્ત કરવા જ પડશે. જુગારના બંધનની ભાવનાનો નાશ કરીને તેમને મુક્ત કરવા પડશે. તમે લોકો તેના માટે પ્રાર્થના કરતા રહેજો, કારણ કે પરમેશ્વરના આત્માએ સ્પષ્ટપણે કહ્યું છે આ શહેરમાં જાગૃતિ થશે. અમે અહીં 3 દિવસ ઉપવાસ કરીએ છીએ, પ્રાર્થના કરવા આવ્યા છીએ. પરમેશ્વરે કહ્યું છે તેમાં શહેરમાં એક મોટી જાગૃતિ પણ આવવી જ જોઈએ. હે પ્રભુ, તમારો આત્મા રેડો. તમારે ઉત્સાહથી આ પ્રાર્થના કરવી જોઈએ. જો તમે પ્રાર્થના કરશો તો ચોક્કસ પરિવર્તન આવશે. પ્રાર્થના કરશો ને લાસ વેગસ શહેરમાં જાગૃતિ માટે. અહીં પવિત્ર આત્માને રેડવામાં આવે અને અમેરિકાના આ શહેરમાં પવિત્ર આત્મા રેડાઈ જાય અને એક જાગૃતિ થઈ જાય માટે પ્રાર્થના કરો. ઠીક છે? સારું. પ્રભુ પાસે મારા માટે હમણાં શું વચન છે? યહોશુઆ 1 અધ્યાય તેની 9મી કલમ. તેમાં પ્રભુ કહે છે, જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે. આમ પ્રભુ કહે છે. તમે ક્યાં જાઓ છો? નોકરી કરવા જાઓ છો? શાળાએ જાઓ છો? તમે કોલેજમાં જાઓ છો? વ્યવસાય માટે મુસાફરી કરી રહ્યા છો? શું તમે સેવા માટે ક્યાંક જઈ રહ્યા છો? તમે જ્યાં પણ જાઓ છો, પ્રભુ કહી રહ્યા છે, હું તમારી સાથે આવીશ. હું તમારી સાથે રહીશ. શાળાએ જાઓ છો? શાળાએ આવીશ. કોલેજમાં જાઓ છો? કોલેજમાં આવીશ. વ્યવસાય માટે જાઓ છો? હું તમારી સાથે આવીશ. તમે જ્યાં પણ જાઓ છો, હું સાથે આવીશ. જ્યારથી આપણે ઈશુને સ્વીકાર્યા ત્યારથી તે આપણને કદી છોડતા નથી. તે આપણી અંદર જ રહે છે. તેથી શું તે જ્યાં પણ જઈએ છીએ ત્યાં સાથે આવશે નહીં? આ તેમનું વચન છે. ઈશુ મારી સાથે આવવા બદલ તમારી સ્તુતિ થાવ આમ કહો. તમારો વિશ્વાસ કબૂલ કરો, અનેક ચમત્કાર જોશો. મારા બાળકો સાથે જવા બદલ તમારી સ્તુતિ થાવ. વ્યવસાયમાં મારી સાથે આવવા બદલ તમારી સ્તુતિ થાવ. તેમની સ્તુતિ કરતા રહો, પછી જો એક ચમત્કાર થશે. તેમની સ્તુતિ કરો, વિશ્વાસનો કબૂલ કરો અને એક મોટું પરિવર્તન તમે જોશો. હું મારા જીવનનો અડધો ભાગ મુસાફરીમાં વિતાવું છું. હું રાષ્ટ્રોમાં જાઉં છું, શહેરોમાં મુસાફરી કરું છું, અન્ય સ્થળોએ જાઉં છું અને પરમેશ્વરની સેવા કરું છું. તેથી મારો વિશ્વાસ શું છે? હે પ્રભુ, મારી સાથે આવ્યા તે માટે સ્તુતિ થાવ. તમે મારી સાથે છો જેમ તમે વચન આપ્યું છે. તમે જ્યાં પણ જશો ત્યાં પરમેશ્વર તે તમારી સાથે રહેશે. તમે જ્યાં પણ જશો પ્રભુ સાથે છે, તો શા માટે ડરવું જોઈએ? પ્રભુ તમારી સાથે છે. તે તમને વિજય કરશે. જે પણ કારણથી જાઓ છો તેમાં તમને સફળતા મળશે. તમે જ્યાં પણ જાઓ છો દરેક અવરોધો દૂર થઈ જશે. તમે જે કાર્ય માટે જાઓ છો ચમત્કાર થશે. તમે જે કાર્ય માટે જાઓ છો તેમાં સફળતા મળશે. તમે આજે પણ જે કારણથી જાઓ છો તેમાં પણ સફળ થશો. કેમ કે પ્રભુ ઈશુ તમારી સાથે આવી રહ્યા છે. તે તમને ક્યારેય છોડતા નથી. શું વિશ્વાસ કરો છો? શું તમે કહેતા રહો છો, મારા માટે કોણ છે? મારી સાથે કોણ છે? હું તો એકલો જ રહું છું. શું ઈશુ સાથે નથી? શું તમે તે વિશ્વાસ કરતા નથી? તેથી કહો કે હે પ્રભુ, તમે મારા માટે છો. જો કોઈ બીજું ન હોય તો પણ ઠીક છે, તમે મારી સાથે છો એ પૂરતું છે. આમ કહીને વિશ્વાસ કબૂલ કરો, એક ચમત્કાર જોશો. શું હમણાં જ તમે કહેશો, હે પ્રભુ, હું જ્યાં પણ જાઉં છું તમે મારી સાથે છો. આમ વિશ્વાસ કરું છું. કેવળ આજે જ નહીં, દરરોજ મારા જીવનકાળ દરમિયાન તમે મારી સાથે આવશો. હું જ્યાં પણ જાઉં છું તમે સાથે આવીને ચમત્કારો કરશો. તમે મારા કાર્યોને સમૃદ્ધ બનાવશો. હું વિશ્વાસ કરું છું અને આજે ચમત્કાર થશે, કારણ કે તમે મારી સાથે આવો છો. એક ચમત્કાર થશે. એક ચમત્કારની અપેક્ષા રાખું છું. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.